હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુડિયા બ્લોગ. અને મજા આવી જશે તમને આજના બ્લોગમાં. અને આજનો બ્લોગ છે આપણો મોજ દરિયોવાળો. તો મોજ દરિયોવાળો તમે બધાને કહી દઉં મસ્ત, તમે લાઈક શેર જરૂર કરો પ્લીઝ. તમે મારો વિડીયો જોવો છો, મને બહુ ગમી રહ્યા છે. કે સજેશન બી આપતા જાઓ યાર, તમે જોવો છો તો મને બહુ ગમ્યું. હવે સજેશન બી આપો, તમારા સબસ્ક્રાઈબર બી મારા વધારો પ્લીઝ યાર. આટલું તો કરો. સવારમાં હું તમારી જોડે ખાલી આટલી જ વસ્તુ માંગી રહ્યો છું, બીજું કંઈ જ નહીં માંગી રહ્યો. અને મોર્નિંગ તમારી બી બધાની સારી રહે. આજનો દિવસ તો એક નંબર છે, અને એક નંબર. તો પછી મારા ભાઈ એટલે જ કહેવામાં આવે છે મોર્નિંગ ઇઝ ધ બેસ્ટ રહેવી જોઈએ. મારી તો બેસ્ટ નથી રહેતી. હવે 2-3 દિવસથી તો આપણી બહુ ખરાબ થઈ જાય છે, પણ હવે કોઈને કહેવાય એવું બી નહીં. કોઈને કંઈ બી કંઈ મળવાનું નહીં, સોલ્યુશન નથી થતો. એ બધું સોલ્યુશનનો ઓર નુકસાનમાં જઈએ છીએ. કોઈને કંઈ કહેવાનું નહીં, સાયલેન્ટ રહેવું પડશે. ઓકે, ચલો મારા ભાઈ, આપણે રેડી બેડી થઈ ગયા છે. ચા બા પીને આપણે નીકળીએ ઓફિસ માટે. અને બાઇક બી આજે રિપેર કરાવવું કે ના કરાવવું એવું હજી ડિસિઝન નહીં લીધું, પણ વિચાર છે મૂકી દઉં તો સારું, ના મુકાય તો પછી શનિવારે મૂકી. શનિવારે કેવું રજા છે, તો બપોરે જઈશ, કરાવીશ. આખો દિવસ બપોરે બેસીશ, કરીશ. એટલે ઓકે, ચલો મારા ભાઈ, બાય બાય. હેલો ગાઈસ, મારા ભાઈ જો આજે અમારો બંકો જો શું કરી રહ્યો. હા વાટે, જય માતાજી. અરે ના, રોજ રોજ કે ને એક ને એક ના હું આજે લઈ જઉં. બાકી કે તાર ટેણીઓ જો રહ્યો વેકેશન હતા ને. હા, એને વેકેશનમાં ચાલુ કરી દે થોડું થોડું કીધું. હલો, એનામાંથી બનાવવાનું, તારી બનાવીને એને રમવાનું, એને પ્રેક્ટિસ કરાવવાની. એને બી તારી સામે બેહાડીને જ કરાવવાનું. એટલે તારી અત્યારથી તું એને ટ્રેન કરીશું તો એના સમય ઉપર પીક લેવલ પર. આપણને કોઈ પીક, આપણને એવું ટ્રેનિંગ કરવા વાળો પીક સમય સમજાવવા વાળો કોઈ મળ્યું નહીં અત્યારે. આપણે એવું વિચારીએ છીએ કેમ કે આપણે જિંદગી જોઈ લીધી છે બધાની, કે કેવા રોલા રવડાવે છે. ભલે નાના હોય ત્યારે બધા કીધા મારા હાથ અમે પકડતો, મોટો તો થા બેટા, ના ભણ, હું બેઠો છું. બેટી આપણે ના ભણ્યા ને તો એ લોકો જ હાથ છેટા મેલ્યા આપણે. એટલે એ વસ્તુ યાદ રાખવાની. આપણે આપણી તૈયારી ખુદ જ કરવી પડશે, નહીં તો મેળ ના પડે. શું કેવું ભાઈ બન, મજામાં ને? આપણે કરશો તો જ મેળ પડશે, નહીં તો કઈ ના થાય. હા ને ભાઈ, આપણે બ્લોગમાં લેવાનું તમે બધાને. કારીગામમાં રહેવાનું, બધાને મોજ કરવાની. તમે બી મારી આઈડી ફોલો કરો, તમે બી જોજો વિડીયો બધા. શું કેવું, બરાબર ને યાર? એટલું તો કરવું પડે ને યાર. તો પછી જો આ ભાઈ બી જોશે મારો વિડીયો, પેલા ભાઈ આ એ બી જોશે. હેલો મારા ગાઈઝ, જો આપણે આવી ગયા. મારા ભાઈ વેનસ, આવી ગયા. ઓફિસ પહોંચી ગયા. આજે આપણે ગલ્લે બલ્લે ઉભા રહ્યા, પણ આજે ડેની બાબા ના મળ્યો રસ્તામાં. એટલે પછી શું કરીએ, એટલે આપણે સીધા નીકળી ગયા મારા ભાઈ. જો આજે ભાઈઓ હા, જય માતાજી. કેમ છો? એટલે જ કહીએ મારા ભાઈ, મોજે દરિયો કરવાનો. અને આજે તો જો એકદમ ખાલી ખાલી છે બધી વસ્તુઓ, ખબર નહીં પડતી શું છે આજે. આ શનિવારે ને શુક્રવારે તો મજા જ નહીં આવતી, એટલે એ કરે શું, એટલે મોજે દરિયો કરવાનો. જો હાજીરો ગઈ. મારા 1000 રૂપિયા હતા ને એટલે ઓનલાઈન નાખી દીધા, બાકી તો કોઈ તકલીફ પડે નહીં. બાકી કોઈ મોજે દરિયો. અરે યાર, અમારો બ્લોગ હમણાં ચાલુ કર્યો મારા ભાઈ સીડીઓમાં. 1 મિનિટ સુધી તો મેં ટોટલી કર્યું હતું બધું, તોય લેન્ડી લોચો થઈ ગયો, થયું જ નહીં. એવું દિમાગ ફટ્યું ને, તો શું કરીએ. પણ હવે જે કરવું, પાછો 10મા માળે થોડી ચડીને જવું બ્લોગ બનાવશો તો આપણે નીચે આવીને બનાવશો. બનાવી તો રહ્યા જ છે ને મારા ભાઈ. જુઓ મસ્ત કાકા બાકા છે, મજે દરિયા કરી રહ્યા છે બધા. આપણે મોજે કરી રહ્યા. આજે મુકાને હેરાન કરવાનો મારા કલેજા. આજે કોની મેચ છે મારા ભાઈ? આજે આરસીબીની મેચ છે મારા ભાઈ. એટલે આરસીબી વાળા તો આજે બંકાઓ બધા ઉડવાના જ છે હવામાં. તું તો ગાય વહેલો જતો રહેવાનું ઘરે ને, તું તો ઊભો જ નહીં રહે હવે. કેમ કે જગદીશભાઈ હતા ત્યાં ઊભો રહેતો. હું એવું સિલ્વર ઓલું મુકાન ખાલી બ્લોક બનાવવા જ ઊભો રહું. હું બ્લોક તો બનાવવો પડે, ઊભું રહેવું પડશે ને, એમને થોડી કોઈ નીકળી જવું પડે. એટલે પછી એ બનાવવા માટે ત્યાં ઊભું જ રહેવું પડે. ચાલુ થયું છે ખરા મારા ભાઈ આ વખતે. શું કરો મુકાન ત્યાં બહુ ભીડ હોય. મૂકો તેજી પાર્ટી હે, રોજના 25-30 હજાર કાઉન્ટર લાગે. જો આરસીબીનો ફેન પાકા પાવે છે. જ્યારે મેચ આવે ને તો મારો ભાઈ આવે જ આરસીબીનું લઈને.
અને મજબૂત. પણ જીતશે કે નહીં? પેલું એક તો સેન્ચુરી નું કહેતો હતો ને, સેન્ચુરી ના આવી ભાઈ. હા ભાઈ જોજે, આ વિડીયો નાખીશ કાલે યુટ્યુબમાં, તને ટેગ કરે. હેલો ગાઈસ, આપણે ઉતરી આવ્યા છે નીચે મારા વિડીયો, કેમ કે બહુ ટ્રાફિક હતો ત્યાં અને આપણે ટ્રાફિકમાં જવું નથી. બહુ મોટી તકલીફ થઈ ગઈ છે. તમારા બધાના ભાઈઓ કંઈ કહેવા જેવું નહીં, એટલે આપણે કોઈને કહેતા નહીં. બાકી તો મોજે દરિયો હતો જોજો. મોજ તો કરવી પડે ને, સીધી જેવું તો કોઈ મોજ કરવાની નહીં તો નહીં કરવાની. સમજે હા ભાઈઓ? હા હીરો ક્લાઉડ ના એ આપણે સમજી ગયા. ચલો 5 માળે આવી ગયા. હા ભાઈ જો જય માતાજી. હું કહો સુજલભાઈ નહીં આવતા આપણા જોડે હવે? ઓછા શું કરે? કંઈક તો કે તાર જીતવાની કે નહીં? આજે 100 મારવાનો, કાલ નહીં આવે તો જોજે. ભૂલ્યા વગર વાત કરી નાખી આજે સૌદીમાં. હેરાન ના થઈ જાય. હેલો ગાઈસ, આપણે આવી ગયા ઘરે મારા ભાઈઓ. આજનો બ્લોગ બહુ નાનો છે, એના માટે સોરી. તો તમને મજા આવશે એવું બધું આપણે બતાવ્યું, એટલે તમને કંટાળો નહીં આવે. અને આવી રહ્યું જો આપણી મમ્મી મોજે દરિયો, તો શાંતિથી બેઠી છે આરામથી, કોઈ ટેન્શન નહીં. કેમ કે ટેન્શન હવે આપણે લોકો પાડીએ છીએ એટલે સમજ્યા. પણ ટેન્શન જ ના આપે ને, હવે થોડી અડધી જિંદગી થોડી ટેન્શન આપે. છોકરાઓ મોટા થાય તો મા બાપને આરામ કરાવવાનો, આપણે મોજ કરવાની ના હોય સમજ્યા. મા બાપને આરામ કરો ને આપણે મહેનત કરવાની. એમને મહેનત કરીને આપણને મોટા કરે તો આપણો સમય આવે ને એમને રાખવાનો મારા. એટલે જ કહું. અને બીજી વસ્તુ એ કે આપણે લાઇક શેર કમેન્ટ તો જરૂર કરવી પડશે. ઓકે ચલો, જય માતાજી, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.